મોર્નિંગ ગાઈસ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। રાજભાઈ શું કરે છે જુઓ। શું કરે બેટુ? આ કાઢીને બોલો। જ્યુસ પીવે? શેનો? શેરડીનો? કેનો? હા, તો રાજભાઈ તો અમારા જ્યુસ પીવે છે અને તમે જુઓ બીજો ઘરનો માહોલ। અમારા પપ્પા બેઠા છે આરામથી। આપણે જવું છે બહાર, તો આપણે જતા રહીએ બહાર। ચલો કંઈક ખરીદી કરવા જવું એટલે ફટાફટ જતા રહીએ। ચલો અમે આવી ગયા છીએ જો પાંથાવાડા ગામમાં, તો હવે આપણે ખરીદી કરવા જઈએ લેસની। તો ચલો આપણે લઈ આવીએ ફટાફટ। તો ચલો, પપ્પાએ પૈસા આપ્યા હતા તો કે ચલો નાસ્તો કરી લઈએ ફટાફટ। તો નાસ્તો થઈ ગયો, હવે આપણે આ લેસ લઈ લીધી જુઓ। હવે ચલો આપણે આવી ગયા, તો જો આપણે શું ખરીદી કરી છે એ તમને ઘરે જઈને બતાવીશું અમે। અને શું કહેવાય, પાંથાવાડાની બજારમાં ફરવું કંઈ જેવું તેવું નથી। આપણે જે વસ્તુ જોવા ગયા હોય ને એ આપણને વસ્તુ ગમે જ નહીં, અને ના ગમી હોય ને એ વસ્તુ જ ગમે। એટલે કે આપણે એડજસ્ટ ના થાય વસ્તુ। અને તમને ખબર છે કે હું ક્યાં છું? જોઈ લો, હનુમાનજીનું મંદિર જ્યાં લેડીસો ના જાય, એટલે આપણે પણ નહીં જઈશું। નમન કરી દઈએ જય હનુમાનજી। તો ચલો હવે હનુમાનની છત્ર છાયા તો જુઓ ખાલી, કેટલું મોટું ઝાડ છે, એના નીચે હનુમાન બેઠા છે। તો હવે આપણે ઘરે પહોંચી ગયા, ફટાફટ જતા રહીએ ઘરે। ખાલી ગયા ને એટલામાં આપણે નાસ્તો કરીને આવ્યા, બરાબર। પકોડી તો ના ભાઈ, એટલે એક પકોડી ખાધી, પછી રહેવા દીધું, ભેળ ખાધી આપણે। ચલો, રાજભાઈ તો જો જ્યુસ પીવામાં બિઝી છે, અને નાના એના બેઠા છે આરામથી। થાકાડી દીધા ને પપ્પા તમને? થકાડી દીધા ને તમને? એ બગીચે ગયો તો એટલે કેટલા હિંચકા ખાધા હતા રાતે? તો જો ફાઇનલી અમારા ઘરનો લુક તમે જોઈ શકો છો। કેવું લાગ્યું અમારું ઘર કોમેન્ટ કરજો। તો રાજભાઈ તો બગીચામાં હિંચકા ખાવા જતા રહેતા, તો હિંચકા ખાવા જાય એટલે રાજભાઈ તો કંઈ કરે આવે જ નહીં, એટલું યાદ રાખવાનું। તો જો હિંચકા ખાઈ લીધા, લપસણી, એને તો બહુ જ મજા આવી ગઈ બગીચામાં ભાઈ। તો અમારા ગામનો બગીચો બહુ જ સારો છે, ગામ પાંથાવાડા જે પોલીસ સ્ટેશનની સામે જ છે। તો તમારા ઘરે આજુબાજુ અમારા પાંથાવાડા રહેતા હોય અને તમને ખબર ના હોય તો જરૂરથી આ બગીચામાં નાના છોકરાઓને લઈ જવા। તો શું કે એ લોકોને બહુ માઇન્ડ ફ્રેશ થઈ જાય। તો અમારા રાજભાઈ તો માઇન્ડ ફ્રેશ કરી રહ્યા છે, જોઈ શકો તમે। જો ક્યાંય બાકી રહે છે, બાકી રહે। તો રાજભાઈ તો જલસા પડી ગયા આજે તો। હવે એક દિવસ આવ્યો ને તો રોજ આવવાનું કહેશે, કેમ કે હવે એને આ જોઈ ગયો ને કે ભાઈ અહીંયા બગીચો એટલે પતી ગયું। તો ચલો હવે ઘરે રસોઈ કરવાની છે। આપણે કાપવા બેઠા છીએ ભીંડા, તો ફટાફટ ભીંડા કાપી દઈએ। અને રાજભાઈ જો શું કરે રાત તું? કેમ 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 લગાવો? તો રાજભાઈ તો ભીંડાના ઓલા ડટ્ટા હોય ને એ ચોંટી જાય ને એના, તો એ એવું જ કર્યા કરશે। આપણે ચલો કાપી દઈએ ફટાફટ ભીંડા। રાજભાઈ જો અહીંયા ભીંડા કપાય, તો આમથી આમ શું કરે બતાવજે, તારા હાથ બતાવજે। ભીંડા ચોટાડે? ઓહો, તો રાજભાઈ તો ભીંડા ચોટાડે અને આપણે ભીંડા કાપીએ। તો ચલો ફટાફટ કાપી દઈએ ભીંડા। તો અમારે જમવાનું બની ગયું છે, રાજભાઈ જમવા બેસી ગયા। રાત શું ખાવાનું તમારે? બધું જ ખાવાનું? પપ્પાએ અમારે જમવા બેસી ગયા છે। રાજભાઈ ખાઓ, રાજભાઈ લો। નહીં ખાય બગાડે બધું, તોડી તું અહીંયા હાથ જ બતાવજે, દુર્ગા મન જ બતાવજે, મન ને બતાવજે। આ રાજમાં આવ્યો તો મને કહ્યું મૂકી દે, હા મૂકી દે, અહીંયા રાખવાનું બસ। પછી મમ્મી લઈ આવશે। લટી બસ રાજ પડી જાવ।
કયા બાપુ મારશે બાબુબા નહીં મારે બાબુબા એટલે કેવાય ખતરનાક એમ કેમ તેને મસ્ત લાગે હવે બસ મારું લુક બતાવો બતાવ કાચર ચાલતી નહીં શું કહેવાય કે લાગે મસ્ત લાગે તો આપણે ડેકોરેટમાં આટલું કરી જો આવી લાગશે કંકાવટી મસ્ત લાગે ને પછી તમને ત્રણેય વસ્તુ બતાવવામાં આવશે કે કેવી લાગે અને લતાબેને કેવું ડેકોરેશન કરી દે બરાબર એ તો આવું કીધું હતું કે ને આ ટ્યુબ લગાવ તો મોર ચોંટી જાય પણ આ ભાઈએ કીધું એ પ્રમાણે ચોંટતી નહીં લાગે છે 100 દોરાથી અહીંયા કરવું પડશે બીજું બધું ચોંટી જાય જો બતાવો ગોવિંદ ભાઈ બતાવો કંકાવટી નજીકથી બતાવો કેવી લાગે મસ્ત લાગે ને મોઢાથી બોલો તો ખરી ભાઈ કેમ બોલતા નહીં તમે લાવો ઓલી વાટકી લાવો રાજ નહીં લે થોડું આ વાટકીમાં જો કેટલા કેટલા લગાવેલા એ દેખો તારા કેટલા લગાવેલા દેખજે બેટા પછી મમ્મી કહેજે હા જેટલા સ્ટાર લગાવેલા હોય ને એટલા મમ્મીને કહેજે પછી હા લાવો ઓલી વાટકી લાવો રાજ નહીં લે થોડું આ વાટકીમાં જો કેટલા કેટલા લગાવેલા એ દેખો તારા કેટલા લગાવેલા દેખજે બેટા પછી મમ્મીને કહેજે હા જેટલા સ્ટાર લગાવેલા હોય ને એટલા મમ્મીને કહેજે પછી હા તેરે પછી ચલ નકર કોમ ના આવે એટલો બધો વિડીયો લો તો 5 કલાકનો થઈ જાય આખી થાળી આપણે જ કરી જાતે આખી થાળી બધું ડેકોરેશન આપણું જ છે જાતે કરેલું તો અમારું ડેકોરેશન તમને કેવું લાગે કે તમે મને કોમેન્ટ કરજો અને કોઈને આવી બનાવ્યું હોય ને તો આપણે બનાવીને નહીં આવે કારણ કે એકમાં જ આપણે થાકી ગયા ચોટલી મસ્ત લાગશે તો આપણું ડેકોરેશન જુઓ તમે આ જાતે કરેલું એ કેવું લાગે છે તમને બધાને બસ બે હાથે બધું હાથે મસ્ત લાગશે આ પછી ધૂંચો તો કેવી है मम्मी बराबर बनाई है भी मस्त है कि नहीं हमको ए राज क्या जाए बेटा तू वो तो गोगा पापा साफ कर दो पानी आ गया ए राज भी तो रेती में रमવામાં એક્સપર્ટ પડી ગયા હવે અમારે શું કરવાનું રાજ બેટા એ બેટું કેમ આખો દિવસ રેતીમાં રમે આખો દિવસ જ્યારે જોવો ત્યારે રેતીમાં જા રાજ અને દુર્ગા બે રમે કેવી રીતે ઉતરે જો બીક આવે એટલે ઉતરે કેવી રીતે જો રાજ બોલો જય ગોગા મહારાજ
જય ગોગા મહારાજ, જય હનુમાન, જય માન, જય શિકોતર માં, શ્રી કુંતર, જય સધી માં. જય સિદ્ધિમાં. ક્યાં જાય તું? દુગા ઓકે પે ગए. વાગી ગયા છે 3, 3:30 થઈ ગયું છે અને આપણે તો સુઈ ગયા તો હવે ઉઠ્યા છીએ. તો ચલો હવે પપ્પા બૂમ પાડે છે, આપણે જતા રહી. આવી ગઈ પપ્પા. અમારા ભાઈઓ જો ક્રિકેટ રમે છે અને અમે અમદાવાદ જઈએ છીએ. તો જો વિકાસભાઈ, કિશનભાઈ અને તમારું નામ શું છે? દશરથભાઈ જો ક્રિકેટ રમે છે ભાઈ. હવે વેકેશન પડવાની તૈયારી છે ઉનાળાની. તો તમને જોવા જ નહીં મળે ક્યાંય. રાજભાઈ પ્રજાપતિ. આપણે આવી ગયા છીએ ટ્રાવેલ્સમાં. તો ટ્રાવેલ્સમાં આપણો સોફો એ રહ્યો લાસ્ટવાળો. તો ભાઈ જગ્યા હતી નહીં, છતાં એક ડબલ સોફો આપણે બુક કરાયો છે. તો ચલો હમણાં ઉતરી જઈએ, જ્યારે ચાલુ થશે ગાડી ત્યારે જ આપણે બેસશું અંદર. તો ગાઈસ રાજભાઈ અને મારી મમ્મી તો અહીંયા બહાર ઊભા છે. રાજભાઈ જવાનું તમારે? ક્યાં જવાનું? ક્યાં જવું એ? આપણે બેસી ગયા છીએ શું કહેવાય ટ્રાવેલ્સમાં. ક્યારે બેઠા નહોતા, પહેલી વાર બેઠી છું ટ્રાવેલ્સમાં, ક્યારે બેસતી જ નહીં. તો ટ્રાવેલ્સમાં બેસી ગયા. તો હવે ખાલી ચાલુ થાય એટલી જ વાટ જોઈને બેઠા. તો થઈ જાય ફટાફટ. ચલો ગોઈંગ ટુ અમદાવાદ. જો ગાઈસ પપ્પા આવી રહ્યા. તો શું લઈને લાવ. તો ગાઈસ ભગત આવી ગઈ આપણે. રાજભાઈ અને રાજના નાના બંને બેસ્યા છે ટ્રાવેલ્સમાં આરામથી. જો રાજભાઈને તો ને ઊંઘ પણ પૂરી થઈ ગઈ હે ને રાજ? તો રાજભાઈને તો ઊંઘે પૂરી થઈ ગઈ અને નાસ્તો બી કરી લીધો રાજભાઈએ. તો હવે ચલો, અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો બાય.